કેમ છો મારા ભાઈ? સરસ મજાની આપણે રોકાવાની સગવડ મળી રીતે હાઈવે ટચ જોઈ રહ્યા છો. અત્યારે આપણે જમ્મુ કાશ્મીરમાં છીએ અને આ છે દુકાન જોઈ રહ્યા છો, હોટલ છે મોટી. તો આપણા ભાઈ છે ખાવા પીવા રવાની ટોટલી સગવડ એમને કરી હતી. જય માતાજી. તમારું શું નામ છે આખું? પ્રદીપ કુમાર. હા, અને હોટલનું નામ શું છે? હોટલ લક્ષ્મીનારાયણ વૈષ્ણો ઢાબા, નેશનલ હાઈવે 44, ઉધમપુર હાઈવે ટચ છે. તો તમે પણ આવો છો તો હોટલની મુલાકાત જરૂરથી લેજો. આપણી સાયકલ લઈએ જોઈ રહ્યા છો, સરસ મજાની હોટલ છે અને આપણે ખાવા પીવા રવાની ટોટલી સગવડ મોટા ભાઈને કરી હતી. તો ચલો આપણે હવે તૈયારી કરીએ આપણે આગળ જવાની. ભાઈ મને અફસોસ છે કે હું સાયકલ યાત્રા કરી રહ્યો છું, કેમ કે તમને કહ્યું હતું કે પૂરી ડિટેલ બતાવે. કાલે ભાઈ અહીંયા ગૌ તસ્કરી બહુ થાય છે અને જે ભાઈ ગૌ માતાને બચાવવા માગે છે એમને સપોર્ટ થોડો પણ નથી મળતો. પોલીસ અહીંયા મિલીભગત છે, જે બચાવવા માગે છે એમને કોઈ સપોર્ટ નથી મળતો. ભાઈ હું એ તો જોઈ લીધું. કાલ આપણે ખાસી કોશિશ કરી હતી, 1 વાગ્યા સુધી રાતે સાહસ કર્યું હતું પણ કંઈ ના થઈ શક્યું. ભાઈ અફસોસ એ વાત નથી કે ભાઈ કશું અહીંયા થયું નથી, બધું મિલીભગત ચાલે છે અને જે બચાવવા માગે છે એમને દબા દેવામાં આવે છે કે તમે કંઈ ના કરો. ભાઈ અહીંયા બધું હપ્તેથી ચાલે છે. હું રૂબરૂ કાલે જોયું હતું એટલે ભાઈ આપણે પીછો પણ કર્યો પણ કંઈ થઈ શક્યું ના. અફસોસ છે ભાઈ કે આપણે સાયકલ યાત્રા કરીએ છીએ અને જોઈને પણ કંઈ કરી ના શક્યા, એ વાતનો અફસોસ છે ભાઈ. જય ગૌ માતા. बाचा पंखा भी हूँ जहाँ ना लगा कर वीडियो बंद करो वीडियो देखो ना बंद करो बंद करते कैमरा चैनी ना और शो जितना चैनी જોરદાર ગરમી છે અને હા ભાઈ હું અત્યારે એક ટનલ પાસે આવી ગયો છું. જોઈ રહ્યા છો કે આર્મી જવાન છે બધા, એ એમનું ટેન્ક પણ ને એવું પડ્યું છે. તો આ ભાઈ મોટામાં મોટી ટનલ છે, 10 કિલોમીટર નહીં. એટલે આપણી સાયકલ તે ફૌજી ભાઈઓ આપણી સાયકલ છે એ એમને ગાડીમાં રાખશે અને આપણને પેલી બાજુ છોડી દે, કેમ કે પરમિશન નથી અહીંયા કોઈ પણની, 2 વ્હીલરની પરમિશન નથી સાયકલ બાઇકરની. એટલે આપણે ટનલમાં એમની સાયકલ છે એ આપણી સાયકલ મૂકી દેશે એમની સાથે અને લઈ જશે, આપણને ટનલ પાર કરાવશે. તો ચલો અગાર જઈએ. જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. જય હિન્દ. જોઈ રહ્યા છો ભાઈ. અને હા ભાઈ ખબર છે ને રાતનું તો આપણે કેવું થયું હતું. ગૌ માતાને બચાવવા ખાસી કોશિશ કરી પણ નાકામ રહી ભાઈ. પ્રયત્ન તો આપણે ખાસા કર્યા હતા પણ ભાઈ અહીંયાનું અલગ જ છે. પેલું એ પોલિટિશિયન છે ભાઈ, અહીંયા જમ્મુ કાશ્મીર છે ભાઈ, આપણું ગુજરાત નથી. આવી ગયો છે ત્યારે ટનલ પાસે જોઈ રહ્યા છો, પેલી ટનલ છે, ટોલ ટેક્સ છે, જોઈ રહ્યા છો ત્યાં ટનલ છે. અત્યારે આપણે 9 કિલોમીટરની ભાઈ 9 થી 10 કિલોમીટર ટનલ છે. જોઈ રહ્યા છો અહીંયા 11 જોઈએ શું થાય છે. ટનલ જોડે જોઈ રહ્યા છો સરસ મજાની નદી છે, અહીંયા વાતાવરણ સરસ મજાનું છે મારા ભાઈ. અને હા ભાઈ અત્યારે હું ટનલ જોડે આવી ગયો છું અને આપણે જવાનું છે અંબરનાથ તરફથી. આ ટનલ છે, આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે, જોઈ રહ્યા છો. અને આ છે ભાઈ ટનલ, બહુ મોટી ટનલ છે. જોઈ રહ્યા સરસ મજાનું વાતાવરણ છે અને આપણે આગળ જવાનું. ચાલો ચાલીએ. જોઈ રહ્યા છો 10 કિલોમીટરની ટનલ છે. અત્યારે સાયકલ આપણે મૂકી દીધી છે, અહીંયા શું થાય છે જોઈએ. સાયકલ મૂકી દીધી છે સરસ. ધન્યવાદ સરજી. જો આપણે જઈ રહ્યા છે ટનલમાં, જોઈ રહ્યા છો ટનલ છે અને હવે આપણે જવાનું છે અંદર. ચલો આખી ટનલનો વિડીયો આપણે લેવાનો છે. ધન્યવાદ સરજી. જોઈ રહ્યા છો આપણે ટનલમાં અંદર આવી ગયા છે મારા ભાઈ.
તો મજે મોજ છે ભાઈ ટનલમાં. ખૂબ આનંદ છે ભાઈ ટનલમાં. कैसे हुआ? मजे मज भाई फुल मौज. फुल मौज भाई, फुल मौज. ભાઈ બહુ મોટી ટનલ લાંબી છે. જોઈ રહ્યા છો 10 કિલોમીટરની ટનલ લાંબી છે અને મોટું પાણી જોઈ રહ્યા છો. બહુ મોટી ટનલ છે. અતિશય મોટી છે મારા ભાઈ. સરસ મજાનો ઠંડો પવન આવે છે જોઈ રહ્યા છો. અને આ છે ગાડી ભાઈ આમાં મૂકી દીધી છે. ટાટા.
ઘંટડી વગાડીએ. ભાઈ 6 મિનિટ થઈ ગઈ છે.
ટનલ પૂરી થઈ ગઈ છે અત્યારે. જોઈ રહ્યા છો આ ટનલ હતી. જોઈ રહ્યા છો તમે એરિયા બધો કેવો એરિયા છે હા ભાઈ મજી. ટનલ પૂરી થઈ ગઈ છે. હવે આપણે અહીંયા ઉતરી જશું અને 18 પછી આપણે સાયકલ યાત્રા આપણી રે. જો હવે આપણી સાયકલ ઉતારી દે છે અહીંયા રિટર્ન. ચલો હવે આપણે ઉતરી જઈએ. ફાઇનલી મારા ભાઈ ટનલથી બહાર આવી ગયા છે. જો સરસ મજાની સાયકલ ઊભી કરી દીધી છે અને આપણા ભાઈએ મદદ કરી છે ટનલને બહાર નીકાળી દીધી. જો આ ગાડી છે અને અત્યારે હવે આપણે અગારે આપણો સફર ચાલુ રાખીએ અને ટનલમાં અલાઉડ નથી એટલે ચાલીએ. ચલો જય માતાજી બધાને. ચલો ચલો આપણે હવે એ જશે આમ અને આપણે જઈશું આમ. ચલો આપણી સાયકલ આવીએ મારા ભાઈ. આપણે સાયકલ લઈને ટનલમાં પરમિશન નથી, ટુ વ્હીલરની પરમિશન જ નથી, સાયકલ કે કોઈ પણની પરમિશન નથી. તો આપણે હવે આપણી સાયકલ સરસ મજાની ઉતારી દીધી છે. અહીંયાથી ટનલ પૂરી થઈ ગઈ અને હવે આપણે અગાડી આપણી સાયકલ લઈને ચાલીએ. જો આપણી સાયકલ છે અને હા મારા ભાઈ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણે હવે હમણાં જવાનું છે તો કેટલા કિલોમીટર છે એ તો જોવું પડશે. અને અગારનો સફર કંઈક થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી અગાર આપણે સફર માટે નીકળી જવાના છીએ. તો ભાઈ CRPFના જવાનો પણ બહુ સારા છે અને તમે પેલો વિડીયો તો જોઈ જશે ગૌ માતાની. તો ભાઈ અહીંયાનું થોડું પોલીસ સ્ટેશન પણ મિલેલું છે ભાઈ. જો એ હાલતમાં ભાઈ CRPF આર્મી હોય ને તો 100% ભાઈ એ ગાડી જઈ જ ના શકું છું. જો સરસ મજાનું રાષ્ટ્રધ્વજ ફરકીએ છીએ આપણે. ચલો ભાઈ આપણે હવે અગાર નીકળીએ છીએ. તો ચલો હવે અગાર નીકળવાનું છે આપણે. તો તમે પણ આવતા હોય તો આવી જજો મારા ભાઈ. અગારે હવે નીકળીએ, થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ. ચલો નાસ્તો કરવા આવે અગાર કંઈક ભાઈ એ ડોડા મળે છે તો ડોડા જોઈએ. ડોડા ખાવા છે કે નહીં ખાવા. તો કેવું લાગે તમને ટનલ? જરૂરથી તમે જોઈ લેજો. ટનલનો વિડીયો આખો બ્લોગ આપણે બનાવી દઈએ. આખી ટનલનો છે વિડીયો, જરૂરથી તમે જોઈ લેજો. જો CRPFના જવાન આવે છે અને હા મારા ભાઈ 15 મિનિટનો વિડીયો છે આખો ટનલનો. ટોટલી વિડીયો આખો 15 મિનિટનો છે આવી રહ્યો. તો તમે જોવાનો ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ, જય ગૌ માતા, વંદે માતરમ. હિન્દ મારા ભાઈ બધા. અત્યારે આપણે ટનલ પાર કરી દીધી છે. આપણા ફौजी ભાઈ છે બધા. જરા એક फौजी भाई ने બધા મળવા આવે છે. ये सर जी मिले हैं राजस्थान के. सर जी कैसे? बढ़िया ना? बढ़िया. ये राजस्थान के सर है और हमें इधर मिल गए. चलिए अब आगे चलने वाले हैं. देखिए चलते हैं. સરસ મજાની ટનલ પાર કરી દીધી છે. જોઈ રહ્યા છો પહાડ કેવડા છે, ડુંગરા બના આપણા કરતી ભાઈ મોટા છે. જુઓ ભાઈ. चलिए चलते हमारे सफर में. ભાઈ આજે મૂડ ઓફ હતું પણ હવે આપણો સફર અગારે ચાલુ રાખવો પડશે મારા ભાઈ. દહેજ જો ભાઈ બધા રાઈડરો જાય છે. જો ચलिए अगर चलते हैं ये रास्ते तू हवा का झुका.
दो जाने। ये चलते हैं हमारे सफर में। ए यारी चलिए गाइस चलते हैं अब हमारे सफर में। चलिए ये जवान जा रहे हैं आर्मी के हमारे। देखिए जवान जा रहे गाइस। ये है भाई जम्मू कश्मीर का नज़ारा। ये है जम्मू। हेलो गाइस, कैसे सब बढ़िया ना? मैं अभी पहाड़ों में हूँ, घूम रहा हूँ बढ़िया से सब। हमारा रास्ते देख रहे हो, बढ़िया मौसम है। ये वादिया जन्नत है गई, जन्नत है जन्नत। ये सफर है सुहाना, चलो चलते हैं दीवाना। क्या हुआ? कुछ टक्कर हो गई है इधर। ये देख रहे हो इधर पहाड़ों में, इधर बहुत पीछे हो जाके देख रहे हैं आप। जन्नत है भाई, जन्नत इधर, जन्नत कश्मीर। ये रास्ते तू हवाओं का झोंका, मैं आज हूँ ये जाने, ये आज ऐसे ही जाने। ये सफर है सुहाना, यहाँ चलते हैं दीवाना। बढ़िया ना। हेलो गाइस, बढ़िया ना?
देखिए वो भैया जा रहे हैं हर हर महादेव। चलिए चलते हैं हम मुसाफिर कहीं भी हो। ये ऐसा है मौसम गाइस, देख सकते हो आप। अब आने वाली है गाइस चढ़ाई, तो हमारा वीडियो बंद होने वाला है। ये आ गई है चढ़ाई, देख सकते हो आप। ये गाइस बन जा रही इधर, क्या है भाई मेरे को पता ही नहीं क्या है। हम चले हैं चलते रहेंगे। શું છે આ બધું? જો પહાડી ઇલાકો છે, પહાડી ઇલાકો છે અને ત્યાંથી આપણે આવે છે અને હા મારા ભાઈ જરસો ડુંગર સરસ મજાના જ છે અને હવે આવી છે ભાઈ ચડાઈ, બહુ ખતરનાક ચડાઈ છે. ચલો હવે આપણી સાઈકલ અને જોઈ રહ્યા છો ડુંગરાવાળો વિસ્તાર અને હા ભાઈ ત્યાં બહુ દૂર છે, નકર જવું તો આપણે ત્યાં સરસ મજાનું ભાઈ જન્નત છે. ત્યાં તો જુઓ તો ખરી ભાઈ પાણી કેવું પડે છે સરસ મજાનું. આ છે ભાઈ જમ્મુ કાશ્મીરનો નજારો, જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. તો જોઈ રહ્યા સરસ મજાનું ઝરણું પડે છે પણ એ બહુ દૂર છે. 11 ગમે તે કંઈ જોઈશું. આ ટર્નલ આવી ગઈ બીજી પાછી, અહીંયાથી આપણે સાયકલ જતી રહેશે, વાંધો નહીં. આ છે ભાઈ બીજી ટર્નલ, અહીંયાથી આપણે ચલાવીને જઈએ છીએ. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. કેવું ભાઈ ફરવું પડે છે. ચલો ટનલ પૂરી થાય છે મારા ભાઈ. ये वो जाने यही है मौसम कहने को कहते हैं दीवाना. गाइस जन्नत છે ભાઈ, જન્નત છે જમ્મુ કાશ્મીર ભાઈ. ભાઈ કમ્પ્લેન કરો ભાઈ જમ્મુ કાશ્મીરને કે આપણા ઇલાકામાં હોય તો સારું હતું. જન્નત છે ભાઈ, જોયા છો સરસ મજાના પહાડો છે, એ વાદિયા, એ પહાડે. मैं दुनिया का कोना कोना घूमना चाहता हूँ. ये रास्ते જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે મારા ભાઈ. આર્મી જવાન જય હિન્દ. ये रास्ते ला 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 ला. સરસ મજાનું વાતાવરણ છે મારા ભાઈ. મજાની સાયકલ મૂકી દીધી છે, જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. અને હા મારા ભાઈ ઉપરનો નજારો તમને બતાવીએ, ઉપર ચડાઈ કરી ને તમને નજારો બતાવીએ કેવું છે નજારો. થોડી ચડાઈ કરવી પડશે, થાક લાગશે, પણ હા તમને ઉપરનો નજારો પણ બતાવીએ કેવો સરસ મજાનો નજારો છે, જોઈ રહ્યા છો. ચલો થોડું ઉપર ચડાઈ કરીએ.
જોયા છો સાયકલ ત્યાં છે, થોડી ચડાઈ કરીને નજારો જોઈએ કેવો છે નીચેનો નજારો. જોઈ રહ્યા છો કેવો નજારો છે, સરસ મજાનો. તો જોઈ રહ્યા છો, ચલો હજુ ઉપર જઈએ. જોઈ રહ્યા છો આપણે ઉપર કેટલી ચડાઈ કરીને આવી ગયા છે, સુંદર નજારો છે નીચેનો. જોઈ રહ્યા છો પહાડી ઇલાકો છે, આપણે ચડાઈ કરીને આવી ગયા છે. જોઈ રહ્યા છો, જુઓ કેવો ઇલાકો છે મારા ભાઈ, સુંદર. ઓય ભાઈ નીચે તો બહુ મોટી નદી છે. જોઈ રહ્યા છો ભાઈ, જોરદાર નદી છે. વાતાવરણ જોઈ રહ્યા છો, સરસ મજાનું છે. અને આપણે ચડાઈ કરીને ઉપર આવી ગયા છીએ. જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? જોઈ રહ્યા છો ત્યાં હેલીપેડ ને એવું છે. જોઈ રહ્યા છો કેવા ઊંચા ઊંચા ડુંગરા છે. જોઈ રહ્યા છો કેવું વાતાવરણ છે સરસ મજાનું. અને આપણે ઉપર આવી ગયા છીએ. જોઈ રહ્યા છો કેટલે ઉપર આવે છે. રોડ તો બહુ નીચે છે ભાઈ. ચડાઈ કરીને આપણે આવી ગયા છીએ. ઉપર આવી ગયા છે મારા ભાઈ. ચડાઈ બહુ કરી દીધી, ખબર જ નથી પડી ભાઈ. જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. હવે આપણે નીચે જવાનું છે. ઉપરનું લોકેશન તો તમને બતાવી દીધું છે કેવું છે. હવે આપણે નીચે જઈએ, ચલીએ નીચે ચાલતે હે. અબ છેક ત્યાં નીચે જવાનું છે. જો આવડી ચડાઈ કરીને આવ્યા છે આપણે અગારે. હવે નીચે જવાનું છે. હા ભાઈ જોઈ રહ્યા છો કેવી ચડાઈ કરી હતી આપણે. જો આવી ચડાઈ કરીને ભાઈ સાહેબ, જો આપણે આવામાંથી આવ્યા હતા. છેક હજુ નીચે જવાનું છે, બહુ નીચે જવાનું છે હજુ પણ. જો ભાઈ અહીંયા આ ડાળેમો છે, જોઈ રહ્યા છો તમે, પહાડી ડાળેમ. જો ફ્રૂટ તો બહુ હોય છે અહીંયા, પણ આપણે અગાર જવાનું છે. જોઈ રહ્યા છો બહુ નીચે જવાનું. જુઓ ભાઈ આ ચડાઈ છે ઉપરની. જોઈ રહ્યા છો આ રીતના આપણે નીચે જવાનું છે. આપણે ભાઈ જો નીચે જવાનું છે. જુઓ ભાઈ નીચે આવી ગયા છીએ. સરસ મજાનું વાતાવરણ છે. જોઈ રહ્યા છો મોટા મોટા પહાડો છે. અને નીચે આવી ગયા છે. ગરમી પણ બહુ લાગે છે, સખત ગરમી છે ભાઈ. જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. આપણે છેક પહાડ ઉપર ચડ્યા હતા અને જોઈ રહ્યા છો કેવું સરસ મજાનું વાતાવરણ છે. ચાલ્યા હવે આપણી સાયકલ યાત્રા ચાલુ કરીએ. સરસ મજાના પહાડ છે અને ગરમી બહુ લાગતી. હવે થોડો ઠંડો પવન આવે છે. કેમ છો બધા? મજામાં? હા મારા ભાઈ જોયા છો કેટલા મોટા પહાડ છે. પહાડો ઉપર ઘર છે બધાના. જોઈ રહ્યા છો મોટા મોટા બંગલા. ભાઈ આપણે બધા રવા આવી જવું છે અહીંયા. ભાઈ જોરદાર વાગ્યું પેન્ડલ, જોરદાર પેન્ડલ વાગ્યું ભાઈ. જોઈ છો વાતાવરણ. ભાઈ ફોન મૂકી દઈએ ભાઈ, જોરદાર પેન્ડલ વાગી છે. ફોન મૂકી દઈએ હવે. જો ડુંગરા તમે જોઈ રહ્યા છો, લાગે છે ભાઈ આપણો ઇલાકો આવ્યો છે. સરસ મજાનો વાતાવરણ છે. જોઈ રહ્યા છો પહાડો કેવા ભાઈ. બસ ભાઈ ભંડારો આવી ગયો છે એક, તો ત્યાં પહોંચી ગયા. જો ભાઈ આપણા આજે આપણા મિત્ર અજ્જુભાઈને મળી ગયા. જો આ એમની સાયકલ છે, જોઈ રહ્યા છો. અજ્જુભાઈ કેમ છો? મજા?
જો અજ્જુભાઈ હા બસ મજામાં. અજ્જુભાઈની આપણા ફાઇનલી મળી ગયા છે. કેવું ચાલે છે અજ્જુ? બસ મજા. ચલો સરસ મજાનું ભંડારું છે. જમી બમી લઈએ. સરસ મજાનું જોઈ રહ્યા છો તો આપણા ભાઈ બીજા પણ મળી ગયા છે. તો જોઈ રહ્યા છો સરસ મજાની આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે અને જોઈ રહ્યા છો આર્મીવાળા બધા ભાઈઓ છે. ચલો આપણે જમી બમી લઈએ સરસ મજાનું. જો ચલો અચ્છા અજીભાઈ અરે સુટી ગયો સારું છે રાખો એડવાન્સ દે કરજો સારું છે અને મજૂરી કઈ રીતના થાય છે એને ખબર નથી. એ એસીમાં બેહીન અને વહીવટ કરે છે. આજે કઈ રીતના ચોમાસું શિયાળું ઉનાળું કઈ રીતના મજૂરી થાય છે એને ખબર નથી. આજે મેં એના માટે દૂધ જોડીને અમને જે નફો ઓછો આલ્યો છે એના માટે આજે મેં ઉપલા આંદોલન કર્યું છે. અને આ આંદોલન તો ઠીક છે દૂધ દોરવાનું, બાકી અમે ટેન્કરો સરકાઈ માર્યું. હા, પશુપાલક અમારો તૈયાર જ છે. હા, ચોમરભાઈ એટલી ખબર પડવી જોઈએ કે મજૂરી કઈ રીતના થાય છે. મફત રૂપિયો નથી હા, ખાતો. મફત તમારી ટ્રેન ખાલી જાય બારી કુટી તો એના એની માફ કરાઈ પૈસા આલવા પડી. આજે ડેરીમાં ખોટી ભરતી કરી ગઈ ઓને. ડેરીમાં ખોટી ભરતી કરી ખોટા પગારો ચૂકવો છે. આજે એક પકડવા માટે 4 માણસ અહીંઓને રોકેલા છે. એ અમારા કાજી રોકેલા નથી. એ યુવાની જવાબદારી છે. અમારે તો અમારા હકનો પૈસો મને આજે જોયા, અમારા 20% ઓછો નફો જોયા નહીં. भाई क्या है बढ़िया. ये देखो ऊपर मंदिर में पहुंच गया हूँ. देखिए झरना तो इधर सारा पहाड़ी इलाके. देखिए बादल भाई ये बहुत ऊंचे है. થઈ જશે તો કમેન્ટમાં જય માતાજી અત્યારે આપણે આવી ગયા છીએ, ચાલતા આવી ગયા છીએ. કમેન્ટમાં જય માતાજી ભૂલતા નહીં. પગાર આપણે છે ઉમરના. જય માતાજી. સાત ધામ અને સાત ધામ વૈષ્ણોદેવી માતાજીનું એ પણ થઈ ગયું છે. તો કમેન્ટમાં જય માતાજી પણ ભૂલતા નહીં. જય માતાજી. હર હર મહાદેવ. હું આવી ગયો આપણા ટોટલી હતા 7 ધામ, એમાંથી તીર્થધામ માતાજીનું છે એ પણ થઈ ગયું છે. કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. ચલો આપણે અગાનું છે અમરનાથ જવાનું છે.
મંદિરે પહોંચી ગયા છે. સરસ મજાનું મંદિર છે ભાઈ. અને જો જમવાનું આપણે આ લઈ લીધું છે, દૂધ ને એવું. તો આપણે જમી લઈએ પછી અગર છો બધા મજા. અમને હું છું અત્યારે જોઈ રહ્યા છો સરસ મજાનો નજારો છે મારા ભાઈ. જો એકદમ જન્નત જેવું લાગે છે ભાઈ. શું નજારો છે જોઈ રહ્યા છો. અને આજે આપણે બહુ ચાલ્યા નથી મારા ભાઈ. જોઈ રહ્યા છો વાદળા બાદરા અને સરસ મજા વાતાવરણ છે જોઈ રહ્યા છો. તો ચલો આપણે હવે મોજ કરીએ, થોડું ચા નાસ્તો કરી દઈએ. મજાનું વાતાવરણ જે જોઈ રહ્યા છો, વાદળા કેવા છે ભાઈ કમેન્ટ કરીને જરૂર બતાવજો કેવું છે વાતાવરણ. સરસ છે કે નથી સારું કમેન્ટ. અને થોડો થોડો વરસાદ આવે છે જે રસ્તો સરસ મજાની નદી છે જોઈ રહ્યા છો. વાદળો બધા આવી ગયા છે. એ મોસમ કયું ગીત? ના ગીત નહીં રાખવું ભાઈ. જુઓ ભાઈ જોઈ રહ્યા છો જન્નત લાગે છે ભાઈ. એકદમ સરસ મજાનું વાતાવરણ છે. જય માતાજી, હર હર મહાદેવ. ફાઇનલી ગાઈસ આપણે જોઈ રહ્યા છે જમ્મુ કાશ્મીરના સરસ મજાનો નજારો જોઈ રહ્યા છે. કેમ છો મારા ભાઈ બધા મજા? અમને હું છું અત્યારે જમ્મુ કાશ્મીરમાં, એટલે કે જન્નત છે અહીંયા. જન્નત ભાઈ આપણે જવાનું છે અમરનાથ બાબા. અમરનાથના દર્શન કરવા 2-3 દિવસમાં પહોંચી જશું. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જો મારા કલેજાઓ, તો અત્યારે આપણે છીએ જમ્મુ કાશ્મીરમાં અને જઈ રહ્યા છીએ પહલગામ સાઈડ. તો પહલગામ હવે અહીંયાથી 100 કિલોમીટર. અને અમે જતા ભાવેશભાઈ અને અમે અમારી સાથે આવ્યા છે આજે આપણા સાબરકાંઠાના નિખિલભાઈ દરબાર. તો મળાવું તમને. જો કેમ છો નિખિલભાઈ? બસ મજામાં. તમે કેમ છો? મજામાં મજામાં. કેવું લાગ્યું અમારી જોડે આવીને? બસ મજામાં. બાકી જો આપણા ભાવેશભાઈ. કેમ છો ભાવેશભાઈ? જય સોમનાથ. આખા વિડીયોમાં તો કેમ છે મારું સાબરકાંઠા? હું સાબરકાંઠાથી અમરનાથની સાયકલ યાત્રા કરી રહ્યો છું. અને હું પહોંચી ગયો છું અત્યારે જમ્મુ કાશ્મીરમાં. અને હા, અમે 4 ભાઈઓ હતા. ને મારી સાયકલ થોડી ધીમે ચાલતી હતી એટલે હું પાછળ રહી ગયો. અને 3 ભાઈ અગાન નીકળી ગયા. એ અમરનાથ પહોંચી ગયા છે. તો પણ હું હાર નથી મારી. એવું રાજસ્થાનથી એકલો, રાજસ્થાન, હરિયાણા, પંજાબને અત્યારે જમ્મુમાં પહોંચી ગયો છું. હું એકલો સાયકલ લઈને ચાલું છું. તો હું હાર નથી માની અને આગળ પણ મારી યાત્રા ચાલુ રાખવાનો છું. હું ટોટલી મારા 7 ધામ છે, 7 ધામ સાયકલથી કરવાનો છું. અને પછી ઘરે જવાનો છું મારા. તો હર હર મહાદેવ. તો કેમ છે મારું સાબરકાંઠા? હું સાબરકાંઠાથી અમરનાથની સાયકલ યાત્રા કરી રહ્યો છું. અને હું પહોંચી ગયો છું અત્યારે જમ્મુ કાશ્મીરમાં. અને હા, અમે 4 ભાઈઓ હતા. ને મારી સાયકલ થોડી ધીમે ચાલતી હતી એટલે હું પાછળ રહી ગયો. અને 3 ભાઈ અગાન નીકળી ગયા. એ અમરનાથ પહોંચી ગયા છે. તો પણ હું હાર નથી મારી. એવું રાજસ્થાનથી એકલો, રાજસ્થાન, હરિયાણા, પંજાબને અત્યારે જમ્મુમાં પહોંચી ગયો છું. હું એકલો સાયકલ લઈને ચાલું છું. તો હું હાર નથી માની અને આગળ પણ મારી યાત્રા ચાલુ રાખવાનો છું. હું ટોટલી મારા 7 ધામ છે, 7 ધામ સાયકલથી કરવાનો છું. અને પછી ઘરે જવાનો છું. મારા સાબરકાંઠાનો રહેવાસી છું અને હું અમરનાથની સાયકલ યાત્રા કરી રહ્યો છું. જો મને સપોર્ટ કરવા માંગતા હોય તો વધુમાં વધુ શેર કરજો અને હર હર મહાદેવ લખી દેજો કમેન્ટમાં.